વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે પ્રકરણ 14.1ની અંદર આગળ દાખલા નંબર 16થી શરૂઆત કરી 15 દાખલા આપણા થઈ ગયા છે। 16મા દાખલાની અંદર 12 પેન ખામીવાળા 132 સારી પેન સાથે ભળી ગયેલી પેન છે। 12 પેન છે, 132 સારી પેન છે, એની અંદર ભરી ગઈ છે, એટલે કે મિક્સ થઈ ગઈ છે। તો પેન ખામી રહિત છે તેની સંભાવના શોધવાની છે। ખામી રહિત ન હોવી એટલે આપણું સાનુકૂળ પરિણામ ખામી રહિત આવશે, બરાબર છે। આમ કુલ પરિણામ કેટલા થશે? 12 બગડેલી ને 132 સારી, ટોટલ 144 પેન થશે। એમાં આપણે શોધવાનું છે ખામી રહિત, એટલે જે જવાબ હોય ને એ જ સાનુકૂળ પરિણામ કહેવાય। સાનુકૂળ પરિણામ બરાબર ખામી રહિત કેટલી છે? 132, સારી 132 છે, અને કુલ કેટલા છે? 144 બધી થઈને। એકદમ ઇઝી। પીએ બરાબર સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરાબર 132 ભાગ્યા 144, 11 વડે ભાગો તો 12 વડે ભાગો, સોરી 12 વડે ભાગો તો 12 11 132, 12 12 144, 11/12 તમારો જવાબ આવે। દાખલા નંબર 17, 20 વીજળીના ગોળા છે, એમાં 4 ગોળા બગડેલા છે, મીન્સ કે ખામીવાળા છે। તો આપણે બે સંભાવના શોધવાની છે કે ખામીવાળા હોય એની સંભાવના, ખામીયુક્ત એટલે ખામીવાળા હોય એવી। તો ખામીવાળા કેટલા છે? 20 ટોટલ છે, એમાં 4 ખામીવાળા છે, એટલે 16 સારા કહેવાય। કેટલા કહેવાય? 16 સારા। આપણે ખામીવાળાને શોધવાની છે, એટલે સાનુકૂળ પરિણામ ખામીવાળા એટલે 4 આવે। સાનુકૂળ પરિણામ કેટલું આવે? 4, અને કુલ પરિણામ કેટલા આવે? 20, 4 ભાગ્યા 20 એટલે 1/5 જવાબ તમારો આવે। એકદમ ઇઝી મેથડથી સરસ રીતે શીખાય એમ છે કે જે સાનુકૂળ પરિણામ એટલે કે આપણે જે જવાબ શોધવાનો છે તે, અને કુલ પરિણામ એટલે દાખલામાં કુલ જે આપી છે સંખ્યા હોય કે વસ્તુ હોય કે જે તે આંકડા હોય તે। તો સાનુકૂળ પરિણામ તો 4 જ છે, ખામીવાળી 4 આપી, 4 ભાગ્યા ટોટલ 20। હવે ઈ ગોળો પાછો શું છે? મૂકવામાં નથી આવતો, એમ લખે જો પરિણામ 1 વાળો ગોળો એટલે આ જે એક ગોળો નીકળ્યો એ પાછો જથ્થામાં મૂકવામાં આવતો નથી, જો પરત મૂકવા, એટલે મીન્સ કે આપણી કને 20માંથી 1 ગયો એટલે 19 ગુણ્યા રહ્યા। હવે કુલ ગોળા 20 નહીં પણ કેટલા રહ્યા? 19, કારણ કે એ પાછો નથી મૂકવામાં આવતો, એ વેચી દીધો હોય કે ગમે તે હોય, ખામી વગર નહોતો એમ કે છે, બરાબર છે, એટલે સારો હતો તો વેચી દીધો। હવે આપણી પાસે 19 રહ્યા, તો હવે આપણે શોધવાનું શું છે? ખામી વગરના ગોળાની સંભાવના। કોની શોધવાની છે? ખામી વગરના ગોળાની સંભાવના। તો ખામી વગરના ગોળાની સંભાવના આપણે શોધશું। તો ખામી વગરના કેટલા છે? ખામી વગરના 19માંથી 4 જાય એટલે 15 ખામી વગરના રહ્યા। હવે 20 નહીં, હવે 19 લખવાના। 19માંથી 4 ખામીવાળા હતા એ બાદ કરી એટલે 15 ખામી વગરના રહ્યા, બરાબર છે। તો આપણે સાનુકૂળ પરિણામ બરાબર 15 આવશે। કેટલા આવશે? 15, અને ટોટલ 20ને બદલે નહીં 19 આવશે। કેટલા આવશે? 19, એટલે 15 ભાગ્યા 19 એનો જવાબ આવશે, રાઈટ। હવે દાખલા નંબર 18 છે, એમાં એક ખોખાની અંદર 1 થી 90 નંબર લખેલી ગોળ તકતી છે, બરાબર છે। એવી તકતીઓ છે તો એમાં 3 સંભાવના લખવાની છે કે 2 અંકવાળી કેટલી તકતી હોય, પૂર્ણાંકવાળી કેટલી તકતી હોય, અને 5 વડે ભાગી શકાય એટલી કેટલી તકતી હોય। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે 2 અંકવાળી કેટલી સંખ્યા હોય। તો 1 થી 90માં 2 અંકવાળી 10થી શરૂ થાય, એટલે 1 થી 9 બાદ કરી નાખો, બરાબર ને। 10થી શરૂ થાય એટલે 90માંથી 9 બાદ થઈ જાય, 1 થી 9 વાળી સંખ્યા, એટલે કેટલી રહે? 81। કેટલી રહે? 81। તો સાનુકૂળ પરિણામ 2 અંકવાળી કેટલી થાય? સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, તો સાનુકૂળ પરિણામ 81 ભાગ્યા 90, છેદ ઉડાડી દો, 9 થી 9 1 9 9 81, 9 10 90, 9 10 જવાબ આવે, બરાબર છે। સાનુકૂળ પરિણામ 81 આવે એટલે કે 2 અંકવાળી 81 થાય, જે શોધવાનું છે એ સાનુકૂળ કહેવાય, અને કુલ તો 90 જ છે। હવે પૂર્ણ વર્ગ હોય તેવી સંભાવનાની શોધવાની છે। પૂર્ણ વર્ગ એટલે વર્ગમૂળ કાઢી શકાય એવી, એને પૂર્ણ વર્ગ કહેવાય। તો આપણે 1 થી લેતા હો એટલે ઓટોમેટિકલી આવજો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 36 નો, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100 થાય, એટલે આપણે તો 90 સુધી લેવાની છે, એટલે આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય। આના બધાના વર્ગમૂળ નીકળે, 81 9, 64 નું 8, આનું 7, આનું 6, આનું 5, 4, 3, 2 ને 1 નો વર્ગમૂળ 1,
પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ કાઢી શકાય એવી સંખ્યા ટોટલ 9 થઈ. તો સાનુકૂળ પરિણામ આપણે 9 થાય, બરાબર ને? તો સાનુકૂળ પરિણામ બરાબર 9 અને ટોટલ પરિણામ ભાગ્યા 90, 9 દા ને 90, 1 દશાંશ જવાબ આવ્યો, બરાબર છે. હવે 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા, 5 વડે ભાગી શકાય એવી તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 80, 85 ને 90 એમ તમે ગણતા જાઓ. 5, 10, 15, 20, 25, 30, એક પાડામાં 2 થાય, હંમેશા 5, 10, 15 ને 20, 25 ને 30, બરાબર. તો 9 પાડા છે, 9 દુ 18 થાય, બરાબર. એમ કરો તો બરાબર એક પાડામાં 2 આવે, 5 વાળી. પેલો 1 થી 10 નો 5, 10, પછી 11 થી 20 નો 15, 20, પછી 21 થી 30 નો 25, 30, એમ તમે બબે ટોટલ 1 થી 90 ના 9 પાડા થાય તો એ પણ તમને ખબર પડી જાય કે 9 દુ 18 સંખ્યા થાય. કેટલી થાય? 18 સંખ્યા. એટલે 5 થી 90 સુધી આપણે ગણીએ તો ટોટલ 18 સંખ્યા. એટલે આપણે જે શોધવાનું છે એ સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ બરાબર 18 કુલ પરિણામ ભાગ્યા 90, 18, 50, 1 55 તમારો જવાબ આવે. મિત્રો, આ 3 દાખલામાં તમને બરાબર ખબર પડી ગઈ હશે. હવે આપણે દાખલા નંબર 19 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા નંબર 19 ઉપર જોઈએ તો ABCDEA એમ 6 અક્ષરવાળો એક પાસો છે. એ પાસામાં A મળે તેવી સંભાવના, D મળે તેવી સંભાવના શોધવાની છે. દાખલો મોઢે થઈ જાય એવો છે. આમાં એક જ વાર ને 2 વાર A છે અને ટોટલ સંખ્યા 6 છે. 2 ભાગ્યા 6 એટલે 1/3 આવે. તો A મળે તેવી સંભાવના, સાનુકૂળ પરિણામો 2, એ 2 વાર છે એટલે જે શોધવાનું છે 2, અને કુલ 6 પાસા 6 આંકડા છે ભાગ્યા 6, તો 2/6 ભાગ્યા બરાબર 1/3 થાય. છેદ ઉડાડી દો તો 2 કા 2 2 તેરી 6, તો જવાબ કેટલો આવે? 1/3 આવે. D મળે તેવી સંભાવના, તો D કેટલી વાર છે? 1 વાર. 1 ભાગ્યા 6, 1/6 જવાબ આવે. કેટલા ઇઝી દાખલા છે ને? હા, સાનુકૂળ પરિણામ 1, કુલ પરિણામ 6, 1 ભાગ્યા 6. દાખલા નંબર 20, એક પાસાને યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં લંબચોરસ ક્ષેત્રમાં ફેંકો છો તો વર્તુળની અંદર પડે તેવી સંભાવના કેટલી? હવે આપણે એક આકૃતિ છે લંબચોરસ, એની અંદર એક વર્તુળ દોરેલું છે અને એક પાસાને ફેંકીએ તો આ વર્તુળમાં પડે એની સંભાવના કેટલી? તો આપણે સાનુકૂળ પરિણામ વર્તુળ થાય અને ટોટલ પરિણામ ચોરસ થાય. કારણ કે આપણે વર્તુળવાળું શોધવાનું છે એટલે આપણે હંમેશા સાનુકૂળ પરિણામ વર્તુળ થાય ને કુલ પરિણામ ચોરસ થાય. તો પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આ 3 ને 2, 3 દુ 6 મીટર સ્ક્વેર આવે, બરાબર છે. અને વર્તુળનું ક્ષેત્રફળ તમને ખબર છે πr² થાય. હવે આમાં r કેટલી? તો 1 મીટર વ્યાસ દીધો છે તો એને અડધી એટલે 1/4 r થાય. એટલે r વર્ગ છે એટલે 1/4 r નો વર્ગ એટલે 1/4 થાય. એટલે 1/4 પાઈ મીટર સ્ક્વેર એ વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું. 1/4 પાઈ કેનું આવ્યું? વર્તુળનું આવ્યું. પાઈ આપણે ત્રિજ્યા નથી આપતી, વ્યાસ આપ્યો છે. જો 1 મીટર વ્યાસ એટલે એની અડધી કરી નાખો, 1/4 એટલે ત્રિજ્યાનો વર્ગ એટલે ત્રિજ્યા ગુણ્યા પાઈ, તો 1/4 પાઈ મીટર સ્ક્વેર. હવે આપણું સાનુકૂળ પરિણામ 1/4 પાઈ છે, 4 છેદમાં છે, 4 ભલે નીચે ગયા, 1 પાઈ અંશમાં છે. આ 1 પાઈ અંશમાં કહેવાય, 4 ક્યાં કહેવાય? છેદમાં. અને ટોટલ પરિણામ કેટલા છે? 6 ગુણ્યા 6, 6 ચોકે 24, અને ઉપર ખાલી 1 પાઈ રહેશે, 1 ન લખો તો હાલે. તો પાઈ છેદમાં 24 તમારો જવાબ રહેશે, બરાબર છે. હવે કુલ 144 બોલપેન છે, એમાં 20 ખામીવાળી છે, આની અંદર જ છે. જે પેન સારી હોય તો જ દોરી ખરીદશે, ખામીવાળી ખરીદશે નહીં. તો વેપારી યાદચ્છિક રીતે એક પેન કાઢે છે, તો પેન ખરીદે અને પેન ન ખરીદે એની સંભાવના શોધવાની છે. તો નક્કી છે કે નૂરી સારી જ પેન ખરીદશે, તો ખરીદશે એમાં સારી જ પેન આવે, તે સારી પેન ખરીદશે માટે સાનુકૂળ પરિણામ કેટલા? સારી પેન કેટલી થાય? 144 માંથી 20 બાદ કરો, ખામીવાળી 124 થાય. બસ, સાનુકૂળ પરિણામ 124 ભાગ્યા ટોટલ 144, 4 વડે ભાગો એટલે 31/36. એકદમ ઇઝી. અને પેન ન ખરીદે તો ન ખરીદે એવી કેવી છે? ખામીવાળી નહીં ખરીદે, ચોખ્ખું કીધું છે, ખામીવાળી ખરીદશે નહીં. તો 20 ખામીવાળી છે તો ટોટલ પરિણામ 20 ભાગ્યા 144, 20 ભાગ્યા 144, 4 વડે એને પણ ભાગી નાખો
5/36 જવાબ આવશે. કેટલા ઇઝી દાખલા છે. સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ, સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ એટલે કે આપણે જે જવાબ શોધવાનો છે તે, અને કુલ તો દાખલામાં આપેલા જ હોય. બસ ભાગાકાર કરો, તમારા બધા જવાબ આવી જાય છે. એક પણ જવાબ એવો ન હોય કે ના આવે. બરાબર છે. તો મિત્રો આ રીતે 21 દાખલા થયા. હવે 22મો દાખલો આગળ જોઈએ. બરાબર છે. મિત્રો એ દાખલા નંબર 22 જોઈએ તો તેમાં એક કોષ્ટક આપેલું છે 2 થી 12 સુધીની સંખ્યા અને નીચે સંભાવના આપેલી છે. પહેલું જે ઉપરનું છે એ ઘટના આપેલી છે, પાસાનો સરવાળો નીચે આપેલી છે સંભાવના. આ ઘટના છે, ઘટનાઓ આ છે સંભાવનાઓ. તો એ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પહેલો જવાબ એ છે. અને બીજામાં તમારે એક વિદ્યાર્થીએ દલીલ કરે છે એ છે. તો પહેલાં આપણે કોષ્ટક પૂરું કરી લઈએ. એમાં લખ્યું છે ઉદાહરણ નંબર 13ના સંદર્ભમાં. તો ઉદાહરણ નંબર 13માં આ કોઠો છે. ઉદાહરણ નંબર 13માં આ કોઠો છે. ને આપણો કોઠો કેમ બને આપણે જાણી ગયા છીએ. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 એમ લખી નાખવાનું છે. 6 ખાનામાં. અને પછી આમાં લખવાનું છે 1 1 1 1, 2 2 2 2, 3 3 3 3, 4 4 4 4, 5 5 5 5, 6 6 6 6. એટલે આખો કોઠો તમારો 36 ખાનાવાળો બની જાય. ટોટલ પરિણામ તમને ખબર છે 6 6 36, 6નો વર્ગ આવે. હવે આપણને એ એમ કહે છે, આપણે પહેલો તો કોઠો પૂરો કરી રાખ્યો. હવે આ ઘટના આપી છે અને સંભાવના 1 સરવાળો આવે એટલે કેટલી? જો સંભાવના છે 1, 2 સરવાળો આવે કેટલી ઘટના? આનું સંભાવના શું છે? પાસાનો સરવાળો. શું કીધું છે? પાસાનો સરવાળો 2. તો આ 1 જ છે ખાનું. 1 ને 1 2. 3 આવે એવી તો 1 ને 2 3, 1 ને 2 3 તો 2 જ ખાલી. ટોટલ પરિણામ 36. સંભાવના એટલે સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. સાનુકૂળ 1 ભાગ્યા કુલ 36. આમાં સાનુકૂળ 2 ભાગ્યા કુલ 36. 4 આવે એવી તો 2 ને 2 4, 3 ને 1 4. બરાબર. અને 2 ને 2 4, 3 ને 1 4. અને હજી આ રહ્યું 3 ને 1 4, 3 ને 1 4, 2 ને 2 4, 3 ને 1 4. ટોટલ પરિણામ કેટલા? 3. તો આમ મિત્રો આપણે જોતા જશું તો 4 સરવાળો આવે એટલે 3, 5 સરવાળો એટલે 4, 6 સરવાળો એટલે 5, 7 સરવાળો આવે એટલે 6, 8 સરવાળો એટલે 5, 9 આવે તો 4, 10 આવે તો 3, અને 11 આવે તો 12, અને 12 11 આવે તો 2 જ. અને 12માં ખાલી આ 1 છે ને 11માં આ 2. એટલે એ આપણે બધી સંભાવના જોઈ લીધી. કોઠો સામે છે, આપણે ગણતરી કરીને જોઈ શકીએ છીએ. બરાબર છે. એટલે કે 1 સરવાળો થાય, 2 સરવાળો થાય એટલા કેટલા ખાના? તો આ રહ્યું 1 જ ખાનું. 3 સરવાળો થાય એટલા કેટલા ખાના? તો 2. બરાબર ને? આ રહ્યા ને 1 ને 1 2 ને આ 2 ખાના. એવી રીતે 3 ના 4 ના તમે આમાં જોઈ લેશો તો જેટલા ખાના મળે એટલે ઉપર એ આપણી સાનુકૂળ પરિણામ કહેવાય અને નીચે છે એ આપણા કુલ પરિણામ કહેવાય. તો એ રીતે આપણે કોઠો પૂર્ણ કરી નાખ્યો. હવે જવાબ 2 શું કહે છે? એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો છે. ભાઈ 11 એ ઘટના આપી છે, શક્ય પરિણામો તો 36 છે. ત્યાંથી જ ખોટો છે. ના, વિદ્યાર્થીની દલીલ સાચી નથી. પ્રથમ તો 2 થી 12 અંકો એ દાખલામાં ઘટના તરીકે દર્શાવ્યા છે. જો આ ઘટના તરીકે, સરવાળાની ઘટના તરીકે દર્શાવ્યા છે. અને એ કે પરિણામ છે. પરિણામ તો ટોટલ 36 થાય. કેટલા થાય? 36 થાય. પરિણામો નથી, એ ઘટના છે. તો કુલ પરિણામો તો 36 છે. એટલે પહેલાં એ ખોટું છે. પછી શું કહે છે કે બધાની સંભાવના 1/11 આવે. તો આમાં 1/11 કોઈની ના આવે, કારણ કે 11 સંખ્યા કુલ પરિણામ છે જ નહીં. એ તો ઘટનાઓ છે. એ કે કુલ 11 પરિણામો છે. 2 3 4 આ બધા 11 પરિણામો કહે છે. હકીકતમાં પરિણામ નથી, પણ શું છે? ઘટના છે. પરિણામ આ છે. બરાબર છે. સંભાવના એ છે. તો એ ખોટો છે. કુલ પરિણામો 36 છે, સમસ્વભાવી છે. છતાં દરેકમાં 1/11 આવશે તો એ સંભાવ નથી. આમાં કોઈ પણ 1/11 ના આવે, એ સંભવ જ નથી. માટે ઉપરોક્ત 11માં બધી જ સંખ્યાઓ સમસંભાવી નથી. બરાબર ને? એ કહે છે કે 1/11 આવશે, જે સંખ્યા ચોક્કસ બને ને એને સમસંભાવી કહેવાય. એ કે 1/11 આવશે તો એ સમસંભાવી નથી. આમાં એકેમાં 1/11 આવતા નથી. ઘટનાઓ બધી સમસંભાવી છે.
પણ એ કે છે એ પ્રમાણે સમસંભાવી નથી, ધ્યાન રાખજો. એટલે મેં લખ્યું છે કે 36 પરિણામ છે એ બધા સમસંભાવી છે. આ ત્રણેય શક્ય છે. 36 એટલે એ સમસંભાવી કેની કહેવાય? જે શક્ય હોય તે જ, કે એ ઘટના બનશે. આ 36 છે, 36 આવવાની શક્યતા છે, એટલે એ સંખ્યા સમસંભાવી. પણ એ કહે છે કે 1/11, તો 11 આવે એવી શક્યતા કોઈ નથી. 11 પરિણામ નથી, 11 તો ઘટના છે, એટલા માટે એ ખોટો છે. એટલે લખાય 1/11 આવશે તે સંભાવના નથી. માટે ઉપરોક્ત 11માં બધી સંખ્યાઓ સમસંભાવી નથી. આ એકે સમસંભાવી બનશે નહીં. સમજાઈ ગયું? દાખલા નંબર 23માં એમ કે છે 1 સિક્કો 3 વાર ઉછાળવામાં આવે તો ટોટલ પરિણામ કેટલા થાય? તો જો એક કાં તો 3 કાંટા પડે, અરે ટીટીટી, કાં તો બધી છાપ મળે, કાં તો 2 છાપ 1 કાંટો. એટલે આ 2 છાપ, 2 છાપને HT, HTH અને TTH, 2 છાપ 1 કાંટો, કાં તો એક જ છાપ મળે HTT, THT અને TTH. આ યાદ રાખવાનું મિત્રો તમને ગણીને. ટોટલ જો 1 સિક્કો 3 વાર ઉછળે, કુલ પરિણામ 8 આવે, યાદ રાખવાનું. 8 આવે. કેટલા આવે? 8 આવે. હવે એમાં કીધું છે કે હનીફ જીતી જાય. જો એ જીતે ક્યારે ખબર છે? કાં તો 3 કાંટા પડે, કાં તો 3 છાપ પડે, ત્યારે જીતે. હવે આપણને એમ કીધું છે કે જીતવાની સંભાવના કીધી તો 2/8 આવત, એટલે 1/4 આવત. પણ એને હારવાની કીધી છે. શું કીધી છે? હનીફ હારે તો આ 2 સિવાય હનીફ હારી જાય. આ HH ને TT, આ 6 પરિણામ છે. તો આપણે સાનુકૂળ પરિણામ 6 મળે. 8માંથી જીતવાના એના પરિણામ બાદ કરી નાખો. એ ક્યારે જીતે લખ્યું છે કે 3 છાપ ને 3 કાંટા આવે તો જ જીતે. ત્રણેયમાં સરખું પરિણામ એ છાપ અને કાંટો કહેવાય. બાકીનામાં એ હારે છે. તો 8માંથી 2 જીતવાની સંભાવના બાદ કરી તો ન જીતવાની સંભાવના 6, એટલે સાનુકૂળ પરિણામ 6, કુલ પરિણામ 8, એટલે 3/4 તમારો જવાબ આવે. એને સૂત્રથી પણ તમે કરી શકો. દાખલા નંબર 24, 2 પાસા ઉછાળવામાં આવે છે. એમાં 1 વાર 5 ન મળે ને 1 વાર 5 મળે એવી સંભાવના શોધવાની છે. તો પાસાને 2 વખત ઉતારીએ તો એ તમને ખબર છે કે 36 પરિણામ મળે. આ રહ્યા 36 તમારી સામે, બરાબર છે. 5 મળે એવા તેવા કેટલામાં? જેમાં 5 લાવો એટલા પરિણામ જોવાના છે. કેટલા થાય? જેમાં 5 હોય એવા. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11, 11 પરિણામ મળ્યા. તો જો આ ટોટલ મેં 11 લખી નાખ્યા. 5 મળે એવા ઉપર અને 5 ન મળે એવા, તો 36માંથી 11 બાદ કરો એટલે 25. 5 ન મળે એવા 25, બરાબર. આમાં જોઈ લો 5 મળે, જેમાં 5 હોય એવા ખાના મેં ગણ્યા. 11 સામે લખેલા છે, તમારે કોઠો ન બનાવો તો મેં લખી નાખ્યા. 26 એટલે 11 5 મળે એવા છે. તો 5 મળે એવા કેટલા થાય? 11. અને 5 ન મળે એવા 36માંથી 11 બાદ કરો એટલે 5 ન મળે 25. હવે આપણે સંભાવના શું શોધવાની છે? 1 વખત 5 મળે, ન મળે એવા, તો ન મળે એવા કેટલા થાય? 25. સાનુકૂળ 25 ભાગ્યા કુલ પરિણામ 36 આવી ગયું. અને 1 વાર 5 મળે તો મળે એવા 11 છે, 11 ભાગ્યા 36. એકદમ ઇઝી ને સરળ છે, બરાબર છે. 5 મળે એવા 11, 5 ન મળે 25માંથી 36, એટલે 25 36 અંશ ને ઓનો આવશે 11 36 અંશ. એટલે એકદમ ઇઝી ને સરળ છે. 25માં 2 જવાબ આપ્યા છે, પ્રશ્ન આપ્યા, જવાબ લખવાના છે. પહેલી કી દલીલ કહે છે કે ભાઈ જો સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતા મળે: 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1. તેથી પ્રત્યેકની પરિણામ 1 સંભાવના 1/3 થાય ન થાય. પ્રત્યેકનો 1 એટલે 4 સંભાવના થાય, 3 ન થાય. કારણ કે 4 સંભાવના મળે. કાં તો 2 સિક્કા, 2 છાપ, 2 કાંટા અથવા કાંટો ને છાપ ને છાપ ને કાંટો, 4 પરિણામ મળે. એને કીધું તો છે 2 છાપ ને 2 કાંટા એટલે 4 થયા. મળે એવી પ્રત્યેકનો 1, પછી પ્રત્યેકનો 1 એટલે 4 થયા ને. પણ એની સંભાવના ખોટી લખી છે, 1/3 ના આવે. ટોટલ પરિણામ 4 થાય ને ઉપર 1/4 થાય. એટલે સંભાવના એને શું લખી છે? ખોટી. 1/4 સંભાવના થાય. બીજી દલીલ એમ કહે છે કે અયુગ્મ અથવા યુગ્મ સંખ્યા આવે 2 શક્ય પરિણામો, તો એ સાચી વાત છે. કારણ કે કાંટાની અંદર, પાસાની અંદર 3 અયુગ્મ એટલે એકી હોય, 3 યુગ્મ એટલે બેકી હોય. 2, 3, 2, 4, 6 એ બેકી કહેવાય એટલે યુગ્મ, અને 1, 3, 5 એટલે અયુગ્મ એટલે એકી હોય. બંનેની સંભાવના 1/3 આવશે. સાનુકૂળ પરિણામમાં બેકીમાં કરો તો 3 6 અને એકીમાં કરો તો 3 6. એટલે અયુગ્મ કરો તો 3/6 1/3 મળે, અને યુગ્મ કરો તો 3/6 1/3 પરિણામ મળે. કારણ કે બંનેમાં સાનુકૂળ પરિણામ 3 છે. એકી પણ 3 સંખ્યા અને બેકી પણ 3 સંખ્યા. પણ આપણને અયુગ્મે પૂછી છે,
તેથી અયુગ્મ પણ 1/3 છે. યુગ્મ તો મેં તમને જાણ ખાતર લખી છે. યુગ્મ પૂછે તો 1/3 જ આવે. આ તો અયુગ્મ મળે છે તો એ 1/3 મળે છે. જવાબ સાચો છે. તો મિત્રો આમ 25 દાખલા પૂરા થયા. પ્રકરણ તમારું ચેપ્ટર 14મું પૂરું થાય છે. ઉદાહરણ સાથે 13 ઉદાહરણ અને 25 દાખલા 37 દાખલાઓ મેં તમને કરાવ્યા. એમાંથી જો કોઈને તમને ન આવડે, ન ફાવતું હોય તો કહેજો, જરૂરથી ફરીથી ગણાવીશ. અથવા બીજા ક્યાંયથી કોઈ દાખલો લઈ આવો આંકડાશાસ્ત્રનો તો નીચે કોમેન્ટમાં લખજો, તો તમને ગણાવી દઈશ. મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો, જો ભલે પણ સબસ્ક્રાઈબ કરજો. પરસ્પર આદાન પ્રદાન કરીએ, હું તમને શીખવાડું અને તમે મને સબસ્ક્રાઈબ આપો. બરાબર છે? તો જય સિયારામ, જય દ્વારિકાધીશ. બધાએ આવજો, મહેનત કરજો, ધ્યાન રાખજો. આ વખતે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થઈ જાય છે. દર વખતે માર્ચમાં હોય છે, પણ આ વખતે ફેબ્રુઆરી 27થી તમારી પરીક્ષા શરૂ થઈ જાય છે. એટલે કોર્સ જલ્દી પૂરો કરવો પડશે. એટલે આળસ ન કરતા, રમવામાં ધ્યાન ઓછું દેતા, અભ્યાસમાં ધ્યાન દેજો. આ તમારું કેરિયરનું વર્ષ છે. બરાબર છે? એટલે બરાબર ધ્યાન દેવાનું. જેને સાયન્સમાં જવું છે, ઉચ્ચ ડિગ્રી મેળવી છે, એ બરાબર ધ્યાન દેજો, જેથી તમને વાંધો ન આવે. હા, ટ્યુશન જતા તો ટ્યુશનમાં, અને આવા નવરસના ટાઈમમાં જ્યારે આવા વિડીયો જોતા હો તો વિડીયોમાં બરાબર ધ્યાન આપો, જેથી તમને બરાબર જ્ઞાન મળી જાય. એકને એક વસ્તુ રિપીટ થાય, જેથી તમને બરાબર દાખલા આવડી જાય. ક્યાંક ઘણી વખત શું છે, ટ્યુશનમાં સમજાય નહીં તો યુટ્યુબમાં આપણે જોઈએ તો સમજાઈ જાય. ઘણી વખત યુટ્યુબના ટીચરો સારી રીતે એક્સપ્લેન કરતા હોય છે, તો એ તમને એક્સપ્લેન જોવું જોઈએ. હું તો કહું છું તમે મારો વિડીયો જુઓ નહીં, દરેકના વિડીયો જુઓ, તો એ દરેકની અંદર તમને દાખલા તરીકે કતીરાના છે, પછી ઓલા બીજા એક ડિજિટલવાળા છે, બરાબર છે, એ પણ ના જુઓ, મારા જુઓ, બધામાં જુઓ. જેમાં સારું મળે એમાંથી બધામાંથી જ્ઞાન લો. બરાબર ને? તો એ જ્ઞાન લઈને તમે તમારી રીતે પછી લખો, તો તમને સારામાં સારા માર્ક આવશે. તો મિત્રો આવજો.